ઈસુદાન ગઢવીનો ઓડિયો ક્લિપ વાયરલ થતા હવે ગોપાલ ઇટાલિયા બરાબરના ભડક્યા છે અને ભાજપને આડે હાથ લીધી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, તેની પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવી રહ્યા છે। તેના વિરુદ્ધ ખોટા વિડીયો કે ઓડિયો જે છે વાયરલ કરવામાં આવી રહ્યું છે। થોડા સમય પહેલા જ આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધનો એક ઓડિયો જે છે વાયરલ કરવામાં આવ્યો હતો, તેને કારણે રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું। તેના દ્વારા ગોપાલ ઇટાલિયા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ તેમનો અવાજ નથી, એઆઈ દ્વારા જે છે વિડીયો આ ઓડિયો જે છે જનરેટ કરવામાં આવ્યો છે। અને હવે તેવી જ રીતે ઈસુદાન ગઢવીનો પણ એક ઓડિયો જે છે વાયરલ કરવામાં આવ્યો છે। પ્રથમ સાંભળી લઈએ કે ગોપાલ ઇટાલિયાનું આ વિષયમાં શું કહેવું છે। નમસ્કાર મિત્રો, ઈશુદાનભાઈ ગઢવીએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે સૂચનાઓ આપી, સંદેશ આપ્યો અને જે કંઈ પણ ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટેનો જે આદેશ આપ્યો, એનો એક ઓડિયો ભાજપ દ્વારા ખોટી રીતે ટીવી મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવે છે। આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં એટલે કે 8મી એપ્રિલની સાંજ પડી ત્યાં સુધીમાં 5,500 કરતા પણ વધુ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે। આ 5,500 ઉમેદવારો કોણ છે? કોઈ સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂતનો દીકરો છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ સીએ છે, કોઈ વકીલ છે, કોઈ સરકારી નોકરી છોડીને આવેલા વ્યક્તિઓ છે, કોઈ ફાર્માસિસ્ટ છે, કોઈ કંઈ છે, કોઈ કંઈ છે, ભણેલ ગણેલ સારા પરિવારમાંથી આવતા ઉત્સાહી યુવાનો છે। 5,500 જેટલા સારા વ્યક્તિઓને ટિકિટ આપ્યા પછી ઈશુદાનભાઈ ગઢવીએ અમારા કાર્યકર્તાઓની ટીમને વિનંતી કરી કે હજુ વધુ ઉમેદવારી લોકો કરે, ગુજરાતના લોકો આ ચૂંટણીની અંદર જોડાય, ઉમેદવારી કરે અને ભાજપ કોંગ્રેસની ગુંડાગીર્દી સામે લડે, એના માટે આહવાન કરો। આવું ઈશુદાનભાઈએ કીધું, એમાં શું ખોટું કીધું? હું કહું છું કે જાઓ ગુજરાતની જનતાના પગ પકડો અને એમને રિક્વેસ્ટ કરો કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે। હું બીજી વાર કહું છું, એમાં કોઈને ભાજપ વાળાના પેટમાં તેલ રેડાતું હોય તો તેલની જગ્યાએ કેરોસીન રેડાય, અમને કઈ ફરક પડતો નથી। ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કેવા લોકોને ચૂંટણીમાં ઉભા કરે છે કે જેણે જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવ્યા હોય, જેણે ગામની વચ્ચે ઝઘડા કરાવ્યા હોય, જેણે લોકોની વચ્ચે મતભેદ ઉભા કર્યા હોય, જેણે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો હોય, જેણે અનેક પ્રકારના કાવા દાવા કૂટનીતિઓ કરી હોય, લોકોને લૂંટી લીધા હોય, સરકારી કામોમાંથી પૈસા કમાયા હોય, એવા જે કાંઈ પણ લોકો છે એને જ ભાજપ અને કોંગ્રેસ ટિકિટ આપે છે। અમારા ઈશુદાનભાઈએ વિનંતી કરી કે જે સારા વ્યક્તિઓ છે, સજ્જન વ્યક્તિઓ છે, સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓ છે, એના પગ પકડો, એને રિક્વેસ્ટ કરો કે તમારા જેવા સારા વ્યક્તિઓ જ્યાં સુધી રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી રાજનીતિ નહીં બદલાય। તો સારા માણસના પગ પકડવામાં ખોટું નથી। હું ત્રીજી વખત બોલું છું આ વિડીયોમાં કે ગુજરાતની તમામ જનતાના પગ પકડીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી ગુજરાતનો એક નાગરિક બહાર નહીં આવે, એક નાગરિક આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે નહીં, એક વ્યક્તિ સામે ચાલીને ભાજપ કોંગ્રેસનો ડર નહીં છોડે, ત્યાં સુધી ગુજરાતની વ્યવસ્થા નહીં બદલાય। અરવિંદ કેજરીવાલજી અને અમારી આમ આદમી પાર્ટીનો વિચાર જ એ છે કે સારા લોકો, ભણેલ ગણેલ લોકો, સારા પરિવારમાંથી આવતા લોકો, ઇજ્જતદાર, આબરૂદાર, વજનદાર માણસો રાજનીતિમાં આવે, ચૂંટણી લડે, આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતમાં વ્યવસ્થા બદલવાની આ લડાઈના સહભાગી બને। અમારા ઈશુદાનભાઈ ગઢવીએ જો એમ કીધું કે જાઓ પગ પકડો, તો વડીલોના, જનતાના પગ પકડવા એમાં ખરાબ શું છે? ભાજપ તો કાયમ જનતાનું ગળું પકડે છે, એટલે ઈશુદાનભાઈએ પગ પકડવાની વાત કરી, એ ભાજપને હજમ નથી થતી। ભાજપ જનતાનું ગળું પકડનારી પાર્ટી છે, આમ આદમી પાર્ટી જનતાના પગ પકડનારી પાર્ટી છે। હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ગળું પકડે એવી પાર્ટી જોઈએ છે કે પગ પકડે એવી પાર્ટી જોઈએ છે? અમારા ઈશુદાનભાઈએ જે વિનંતી કરી છે એને ગુજરાતની જનતા, ગુજરાતના સભ્ય સમાજના લોકો, ભણેલ ગણેલ વર્ગના લોકો એને સમજે, વિચારે, આગળ આવે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ચૂંટણી લડી અને બદલાવની રાજનીતિનો હિસ્સો બને એવી હું પણ વિનંતી કરું છું। જય જય ગરવી ગુજરાત।
હવે જે રીતે ઈસુદાન ગઢવીનો ઓડિયો જે છે વાયરલ થયો હતો, ઈસુદાન ગઢવી દ્વારા આ ઓડિયો મુદ્દે સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે હા, આ તેમનો જ અવાજ છે. અને કેમ કે જે ઓડિયોમાં વાતચીત કરવામાં આવી રહી છે તેમના દ્વારા ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તાઓના તમને પગ પકડવા પડે, ઉમેદવારો શોધવા માટે પગ પકડવા પડે તો પગ પકડવા પડશે. કેમ કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ જ એક્ટિવ રીતે કામ કરી રહી છે. કેમ કે સારા ઉમેદવારો મળવા તે પાર્ટી માટે ખૂબ જ સારી વાત છે. તો આગામી સમયમાં પાર્ટી સારું પ્રદર્શન કરી શકે. અને હવે તે જ કારણે આ ઓડિયો ક્યાંક ને ક્યાંક વાયરલ કરવામાં આવી રહ્યો છે. ઈસુદાન ગઢવી વિરુદ્ધ જે છે ખોટી નેગેટિવ વાતો કરાવવામાં આવી રહી છે, તેને કારણે આખો જે છે સમગ્ર ઘટનાક્રમ જે રચવામાં આવ્યો છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આખો મામલો ક્યાંક ને ક્યાંક ગરમાતો હોય તેવું લાગે છે. કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ પહેલા દિવસથી વાત કરી રહ્યા છે કે તેમને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવી રહ્યા છે. તેમના નેતાઓ કાર્યકર્તાઓની ખોટી અટકાયત ધરપકડ કરવામાં આવી રહી છે. અને તેવામાં છેલ્લા 2 દિવસથી હવે જે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે તેને કારણે ક્યાંક ને ક્યાંક આની પાછળ ભાજપનો હાથ હોય તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.